નમસ્કાર વાલા પેન્શનર મિત્રો અને નિવૃત્ત કર્મચારી ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે તમારું આપણી પોતાની યુટ્યુબ ચેનલ પેન્શન ગુજરાતમાં। તો મિત્રો, આજે ફરી એકવાર અમે તમારી સામે લઈને આવ્યા છીએ એવી માહિતી જે સીધા જ તમારા હક, તમારા પરિવાર અને તમારા દીકરીઓના ભવિષ્ય સાથે જોડાયેલી છે। મિત્રો, ઘણા સમયથી પેન્શનરો અને સરકારી કર્મચારીઓમાં એક મોટી ચિંતા ચાલતી હતી કે નિવૃત્તિ પછી ફેમિલી લિસ્ટમાંથી દીકરીનું નામ દૂર કરવાનું કહેવામાં આવે છે, અથવા તો કેટલાક વિભાગોમાંથી એવો દબાવ રહે છે કે દીકરી લગ્નિત હોય તો તેને લિસ્ટમાં રાખવાની જરૂર નથી। આવી પરિસ્થિતિઓને કારણે પેન્શનર મિત્રો અને તેમના પરિવારોમાં ગેરસમજ વધતી હતી અને ભવિષ્યની સુરક્ષા અંગે એક આંતરિક ભય ઊભો થતો હતો। પરંતુ મિત્રો, આજે તારીખથી સરકાર દ્વારા આવી ગેરસમજને સંપૂર્ણ રીતે સમાપ્ત કરી દેતી એક બહુ મોટી સ્પષ્ટતા જાહેર કરવામાં આવી છે। આ જાહેરાતે હજારો પરિવારોમાં શાંતિ અને આનંદ ફેલાવી દીધો છે, કારણ કે આજે જે ફેરફાર આવ્યો છે તે સીધો તમારા પરિવારના હકોને સુરક્ષિત કરે છે અને ખાસ કરીને દીકરીઓના નામને લઈને ઘણા વર્ષોથી ચાલતી ગેરસમજને એકદમ સ્પષ્ટ કરી દે છે। આજે આપણે આ નવી માર્ગદર્શિકાઓની વિગતવાર અને સમજૂતી સાથે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ, જેથી તમે પણ તમારા હક વિશે સંપૂર્ણ રીતે જાણકારી મેળવી શકો। તો મિત્રો, વિડીયોને અંત સુધી જરૂરથી જોજો, પરંતુ એ પહેલાં જો તમે અમારી ચેનલ પર નવા હોય તો આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે આ ચેનલ પર અમે દરરોજ પેન્શનર તેમજ સરકારી કર્મચારીઓને લગતી તમામ માહિતી લાવતા રહીએ છીએ। તો મિત્રો, આજની તારીખથી જ કેન્દ્ર સરકારના પેન્શનર એન્ડ પેન્શનર્સ વેલફેર વિભાગ દ્વારા ફેમિલી પેન્શન અને ફેમિલી લિસ્ટની પ્રક્રિયા અંગે એક અત્યંત મહત્ત્વપૂર્ણ સ્પષ્ટતા જાહેર કરવામાં આવી છે। આ સ્પષ્ટતા એટલા માટે ખાસ મહત્ત્વપૂર્ણ બની છે કારણ કે ઘણા નિવૃત્ત કર્મચારીઓ તરફથી સતત ફરિયાદો મળી હતી કે નિવૃત્તિ પછી ઓફિસોમાંથી દીકરીઓના નામ ફેમિલી લિસ્ટમાંથી દૂર કરવામાં કહેવામાં આવ્યું છે। ક્યાંક કહેવામાં આવે છે કે દીકરી લગ્નિત છે એટલે પાત્ર નથી, તો ક્યાંક એવું પણ કહેવામાં આવે છે કે ફેમિલી પેન્શન માટે આવકની મર્યાદા બદલાઈ ગઈ છે અને તેથી દીકરીનું નામ લિસ્ટમાં રાખવાની જરૂર નથી। આવી ઘણી ગેરસમજીઓ અને ગેરવ્યાખ્યાઓને હવે સરકારે સ્પષ્ટપણે બંધ કરી દીધી છે। આજની જાહેરાત મુજબ એકવાર કોઈ સરકારી કર્મચારી પોતાની દીકરીનું નામ ફેમિલી લિસ્ટમાં આપે છે તો પછી તે નામ નિવૃત્તિ બાદ પણ અથવા પેન્શન શરૂ થયા બાદ પણ લિસ્ટમાંથી દૂર કરવામાં નહીં આવે। એટલે કે કર્મચારી જ્યારે પણ પોતાનું ફોર્મ 4 ભરતી વખતે, નામાંકન નોંધાવતી વખતે અથવા તો સેવા દરમિયાન ફેમિલી વિગતો આપતી વખતે દીકરીનું નામ ઉમેરે છે, ત્યારે એ નામ કાયમી રીતે પરિવારની વિગતોના ભાગ ગણવામાં આવશે અને તેને દૂર કરવાની કોઈ ફરજ નહીં પડે। આ ખૂબ જ મહત્ત્વની બાબત છે, એ છે કે લિસ્ટમાં નામ હોવું અને પેન્શન માટે પાત્રતા આ બે અલગ બાબતો છે। દીકરીનું નામ લિસ્ટમાં રહેશે તે ભલે તે સમયે ફેમિલી પેન્શન માટે લાયક હોય કે ન હોય, પરંતુ પાત્રતા પેન્શનર અથવા સરકારી કર્મચારીના મૃત્યુ પછી નિયમો મુજબ નક્કી કરવામાં આવશે। ઘણા સરકારી વિભાગોમાં અત્યાર સુધી એવું માનવામાં આવતું હતું કે જો દીકરી લગ્નિત હોય, તેની પોતાની આવક હોય અથવા તે પતિના ઘરે રહેતી હોય તો તેનો સમાવેશ પરિવારની વિગતોમાં કરવો નહીં, પરંતુ સરકારે આ તમામ ગેરસમજને દૂર કરીને સ્પષ્ટ કહી દીધું છે કે દીકરીનું લગ્નિત હોવું કે ન હોવું એનો ફેમિલી લિસ્ટમાં તેનો સમાવેશ રાખવા માટે કોઈ સંબંધ નથી, કારણ કે પરિવારની વિગતોનો અર્થ છે કે કર્મચારીના વાસ્તવિક પરિવારના સભ્યો કોણ છે અને ભવિષ્યમાં કઈ પરિસ્થિતિમાં કોણ પાત્ર બની શકે છે। આજે દીકરી પાત્ર ન હોય તો પણ પરિસ્થિતિ બદલાય તો ભવિષ્યમાં પાત્ર થઈ શકે છે, તેથી તેનું નામ દૂર કરવાનું નિયમમાં ક્યાંય પણ ઉલ્લેખિત નથી। આ સમગ્ર નિયમાવલી સેન્ટ્રલ સિવિલ સર્વિસીસ પેન્શન રૂલ્સ 2021ના નિયમ 50-15 હેઠળ આવે છે। આ નિયમ સ્પષ્ટ કહે છે કે સરકારી સેવામાં પ્રવેશતી વખતે દરેક કર્મચારીને પોતાના પરિવારના સભ્યો, તમામ સભ્યો જેમાં જીવનસાથી, દીકરો, દીકરી, માતા પિતા તથા અપંગ ભાઈ બહેન બધી વિગતો જોડવી ફરજિયાત છે। આ વિગતો ફોર્મ નંબર 4 અથવા ઓફિસ રેકોર્ડમાં રાખવામાં આવે છે અને
તે જ રેકોર્ડ ભવિષ્યમાં ફેમિલી પેન્શનના દાવામાં સૌથી મહત્ત્વનું દસ્તાવેજ બને છે. જો કોઈ કારણસર ફોર્મ 4 કે ઓફિસ રેકોર્ડમાં નામ ઉમેરાયું ન હોય તો પણ જો ઓફિસ ખાતરી કરે કે વ્યક્તિ નિયમ મુજબ પાત્ર છે તો તેનો દાવો સ્વીકારવામાં આવશે, પરંતુ તેનું માનક ધોરણ એ જ રહેશે કે નામ પહેલાંથી જ નોંધાયેલું હોય તો ભવિષ્યમાં કોઈ વિવાદ કે મુશ્કેલી રહેતી નથી. આજની જાહેરાતે ખાસ કરીને ગેરસમજને દૂર કરી છે કે પાત્રતા તપાસવાનું કામ નિવૃત્તિ સમયે થાય છે. સરકારે સ્પષ્ટ કર્યું છે કે પેન્શનરના જીવિત રહેલા સમય દરમિયાન પાત્રતાની તપાસ કરવાની કોઈ જરૂર નથી. પાત્રતા હંમેશા પેન્શનરના મૃત્યુ બાદની પરિસ્થિતિ મુજબ જ નક્કી થશે. એટલે કે જો દીકરી તે સમયે અનમેરિડ હોય, વિધવા બને, તલાકશુદા બને અથવા તેની આવક ન હોય અને પોતાના જીવન નિર્વાહ માટે આધીન બને તો તે પરિસ્થિતિઓના આધારે તે ફેમિલી પેન્શન માટે પાત્ર બની શકે છે. પરંતુ લિસ્ટમાંથી નામ દૂર કરી દેવામાં આવે તો ભવિષ્યમાં આ હક ગુમાવવા પડે છે. એટલા માટે સરકારે એ સ્પષ્ટ કર્યું કે નામ દૂર કરવાનો કોઈ નિયમ જ નથી. આ નિયમ તમામ સરકારી કર્મચારીઓ પર લાગુ પડે છે, પરંતુ તેમાં એક અપવાદ પણ ઉમેરવામાં આવ્યો છે. જો કોઈ વ્યક્તિ અગાઉની સરકારી સેવા કે લશ્કરી સેવામાંથી નિવૃત્ત થઈ ચૂક્યો હોય અને પછી નવી સેવા હેઠળ માત્ર રીએમ્પ્લોયમેન્ટ પર હોય અને નવી પેન્શન કે ગ્રેજ્યુએટી માટે પાત્ર ન હોય તો આ નિયમ તેના પર લાગુ નહીં પડે, કારણ કે આવી સેવા માટે ફેમિલી પેન્શનનો હક જ ઊભો થતો નથી. પરંતુ જે કર્મચારીઓ મૂળ સેવા હેઠળ પેન્શન અને ગ્રેજ્યુએટીના હકદાર છે તેમના માટે આ નિયમ સંપૂર્ણ રીતે લાગુ પડે છે. આ જાહેરાતના પરિણામે ઘણા પેન્શનરોમાં આજે આનંદ અને હરખનો માહોલ જોવા મળી રહ્યો છે, કારણ કે હવે દીકરીઓનું ભવિષ્ય સુરક્ષિત થયું છે. નિવૃત્ત કર્મચારીઓના મૃત્યુ પછી જો દીકરી પાત્ર હોય તો તે કાયદેસર રીતે ફેમિલી પેન્શન મેળવી શકે છે. અનેક પરિવારોમાં દીકરીઓ એકમાત્ર આધાર હોય છે અને આવા સમયમાં સરકારની આ સ્પષ્ટતા એક મોટો આશરો સાબિત થશે. ખાસ કરીને વૃદ્ધ પેન્શનરો માટે આ સ્પષ્ટતા તેમને મરણોત્તર દીકરીઓ માટે આર્થિક સુરક્ષા સુનિશ્ચિત કરે છે. પેન્શનરોને સલાહ આપવામાં આવે છે કે પોતાના ફેમિલી લિસ્ટની વિગતો તપાસી લેવી જોઈએ, જરૂરી હોય તો સુધારો કરાવવો જોઈએ અને ફોર્મ 4ની નકલ સાથે રાખવી જોઈએ. હાલ નામ ઉમેરાયેલ છે કે નહીં તેની પણ ખાતરી રાખવી ખૂબ જ મહત્ત્વની છે, કારણ કે ભવિષ્યના દાવા માટે આ દસ્તાવેજો જ મુખ્ય આધાર બનશે. સરકારે સ્પષ્ટ કરેલા આ નવા માર્ગદર્શનનો હવે દેશભરના તમામ સરકારી વિભાગો માટે બાંયધરી રૂપ છે અને ઓફિસો કોઈ પણ પ્રકારની ગેરરીતિથી દીકરીનું નામ દૂર કરી શકશે નહીં. આ ફેરફાર માત્ર એક સર્ક્યુલર નથી, પરંતુ પેન્શનરો અને તેમના પરિવારો માટે લાંબા ગાળાની સુરક્ષા આપતો નિર્ણય છે. આ નિર્ણયથી ફેમિલી પેન્શન પ્રક્રિયા વધુ પારદર્શક બની છે અને ભવિષ્યમાં વિવાદો ઓછા થશે. પેન્શનર અને તેમના પરિવારોના સભ્યો માટે આ એક ખૂબ જ સકારાત્મક અને સ્થિરતા આપનાર સુધારો છે, ખાસ કરીને તે પરિવારો માટે જેમને દીકરીઓ પર આધાર રાખવો પડે છે.